દેવાનુપ્રિયો, થોડા વર્ષ પહેલા મહાસતીજી ગોચરી લેવા ગયા હતા. એક ઘરમાંથી બીજા ઘરમાં, બીજા ઘરમાંથી ત્રીજા ઘરમાં, દરેક ફ્લોર ઉપર, ઘાટકોપર જેવા ગામની અંદર દરેક ફ્લોર પર 2-3 ઘર હોય અને બધી જગ્યાએ સ્ટીકર મારેલા હોય. શેના મારેલા હોય? મહાસતીજી એક ઘરમાંથી ગોચી લઈને બીજા ઘરમાં, બીજા ઘરમાંથી ગોચી લઈને જ્યાં બહાર નીકળ્યા, ત્રીજા ઘરમાં ખખડાયું, ખોયલું નહીં. બીજી વાર ખખડાયું, તોય ન ખોયલું. સાથેવાળા મહાસતી કે તું ધીરે ધીરે ખખડાવ, હું જોરથી જરા ખખડાવું છું. અને એણે જોરથી ખખડાયું, બહુ જોરથી ખખડાયું, પણ ખોલે જ નહીં. છેલ્લે ઓર જોરથી ખખડાયું. બાજુવાળા ઘરવાળા જે હતા ને એણે ખોયલું. એ કે મહાસતીજી ખખડાવો છો કેમ? તો કે જો ને ખોલતા જ નથી. તો કે ઘરનો દરવાજો નથી, લિફ્ટનો દરવાજો જ. હલો, તો કે લિફ્ટનો દરવાજો કોઈ ખોલે ખરા? મને ઘણી વાર એમ થાય કે 8 દિવસથી હું ઘરનો દરવાજો ખખડાવી રહ્યો છું કે લિફ્ટનો દરવાજો ખખડાવું છું. હલો, સંવત્સરીનો દિવસ આવી ગયો છે. આવો પાવન અવસર આવી ગયો છે. આ વસ્તુ કોકે કીધું એ કે જોને ચશ્મા ભૂલી ગઈ છું. સમજો બરોબર, તમને બહુ લાગુ પડે એ વાત છે. એ કે હું બોક્સ તો લઈ ગઈ હતી, પણ વ્યાખ્યાનમાં ગયા પછી ખબર પડી કે અંદર ચશ્મા જ નહોતા. ખાલી એકલું શું હતું? બોક્સ જેમાં રાખતા હોય ને ચશ્મા. ઘડું આવ્યું હતું, બોક્સ આવ્યું હતું, ચશ્માનું કવર આવ્યું હતું, અંદરમાં સ્પેક્સ હતા જ નહીં. લાવ્યા તોય શું અને ન લાવ્યા તોય શું? હેલો, આવ્યા તોય શું અને ન આવ્યા તોય શું? જો અંદરની આંખ ન ખુલે, અંદરની દ્રષ્ટિ ન પ્રગટે, તો આ ખોખું અહીંયા આવે તોય શું અને ન આવે તોય શું? કેમ? કેમ એવું? સમજાણું કે ના સમજાણું? સમજાઈ ગયું? પાક્કું સમજાઈ ગયું? ખાલી બોડી આવ્યું છે કે અંદર સાથે આત્મા પણ આવ્યો છે? અને જો આત્મા આવ્યો હોય તો 8મી આ દિવાસળી દીપક પ્રગટાવ્યા વગર રે જ નહીં, દિલમાં ધબકાર લાવ્યા વગર રે જ નહીં, આત્માની અંદર ભક્તિ, શ્રદ્ધા અને ભાવ લાવ્યા વગર રે જ નહીં. અને આજની સાંજ ખમાવા ગયા વગર રે જ નહીં. પણ ખોટ કચાશ એ જ છે, ગમતાને આપણે વહેલા ખમાવા જશું, ગમતાને આપણે વહેલા ખમાવા જવાના છીએ. અને ગમતાને જરાક વિચાર કરીને જવાના છે, જાઉં કે ન જાઉં, જઈશ તો બોલશે કે નહીં બોલે, સામું જોશે કે નહીં જોવે, વાત કરશે કે નહીં કરે, હું ખમાવું છું એમ કીધા પછી મોઢું બગાડશે કે મોઢું સુધારશે, ક્યાંક આપણી સંવત્સરી બગાડશે કે સુધારશે, જાઉં કે બોલો? હશે ને આવો વિચાર કરવાવાળા હશે કે નહીં હોય? આવા કેટલાય હશે, કેટલાય હશે. જો મેં તમારા ઘરનો દરવાજો ખખડાયો હશે નહીં, જો મેં તમારા આત્માનો દરવાજો ખખડાયો હશે ને, તો આત્મા બહાર આવશે. અને નહીં તો લિફ્ટના દરવાજાની જેમ ખખડાવી 8 દિવસથી હલો બોલો? નથી લાગતું આવું કંઈક? જિંદગીની અંદર કેટલી સંવત્સરી આવી ગઈ છે. એવરી યર આવે છે અને જાય છે, દર વખતે સંવત્સરી આવે છે અને જાય છે. અને હંમેશા એવું બને છે કે સૌથી પહેલાં આપણે ગમતાની પાસે જઈએ છીએ.
કેમ? તો કે ત્યાં ખમાવા કરતાં પણ આપણી અંદરમાં સ્વાર્થ છે કે હું જો ખમાવા જઈશ ને તો હજી એ મને વધારે પ્રેમ આપશે, હજી એ મને વધારે લાગણી આપશે, હજી એ મને વધારે લવ આપશે, એની મારા માટેની લાગણી વધી જશે. તમારી માટેની લાગણી વધી જાય એટલે ખમાવા જવાનું હોય? બોલો, તમારી માટેની લાગણી વધી જાય એટલે ખમાવા જવાનું હોય કે તમારા માટેની જે લાગણી દુભાણી છે માટે ખમાવા જવાનું હોય? શેની માટે હોય? સંવત્સરી તો જ સાર્થક થાય. અને બેઠા બેઠા દરેક વ્યક્તિ વિચાર કરો, હરેક વ્યક્તિ વિચાર કરો કે ક્યાંક ને ક્યાંક કોઈક 5 જણા એવા છે, કોઈક 3 જણા એવા છે, કોઈક 2 જણા એવા છે, કોઈક એક તો એવું છે જ કે જેની માટે અંદરમાં એવો કાંટો ઘૂસી ગયો છે, એવો કાંટો ઘૂસી ગયો છે કે હવે બહાર, બોલો, કેટલાની લાઈફમાં હશે? કેટલાની લાઈફમાં છે? કોકની માટે જેણે ઉઘરાણીમાં રૂપિયા નથી આપ્યા, વર્ષોથી રૂપિયા દબાવીને બેઠા છે, હશે કે નહીં હોય? એવું છે. એની માટે અંદરમાં એક ગુસ્સો પડેલો છે, એની માટે કોર્ટનો કેસ ચાલી રહ્યો છે, એની માટે ક્યાંક ને ક્યાંક અંદરનો ભાગ લેવા માટેનો પ્રયત્ન ચાલે છે. એ મારા ભાગનું લઈ ગયો છે, હું અન્ય કેમ સહન કરું? મારે તેને કોર્ટમાં લઈ જ જવું પડે ને. આમ અલગ પ્રકારે અંદરમાં શું ચાલી રહ્યું છે? બોલો. દ્વેષ ચાલે છે. ક્રોધ તો સારો કે આવ્યા પછી ચાલ્યો જાય, પણ દ્વેષ મહા ખરાબ છે કે આવ્યા પછી અંદરમાં ઘુમા જ કરે. એટલે ક્રોધ તો આવીને મટી જાય છે, ક્રોધ તો આવીને ચાલ્યો જાય છે, ક્રોધ તો કર્યા પછી વીતી જાય છે, ક્રોધ તો કર્યા પછી કદાચ ચાલ્યો પણ જાય છે, પણ અંદરમાં પડેલો કોઈની માટેનો વેર, અંદરમાં પડેલું કોઈની માટેનું ઝેર અને અંદરમાં પડેલો કોઈની માટેનો દ્વેષ હશે કે નહીં હોય? દરેકના મનમાં, દરેકના દિલમાં, દરેકના આત્મામાં ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ પ્રત્યેનો એ દ્વેષનો ભાવ પડેલો જ નથી પડેલો. જો મેં તમારા દિલના દરવાજા ખખડાવ્યા હશે ને તો એકવાર સામેથી જવું છે. શું કામ જવું છે? બોલો. શું કામ જવું છે? કેમ કે મારો ઈગો છે ને એ મારો બોસ બની ગયો છે. મારો બોસ બની ગયો છે અને એ જેવો ઓર્ડર કરે છે ને એવું મારે કરવું પડે છે. ઈગો જેનો બોસ બની જાય છે ને એના ચહેરા પર કાયમ રોષ હોય છે. ઈગો જેનો બોસ બની જાય છે ને એના ચહેરા પર કાયમ રોષ હોય છે. પણ આપણે હરાવવા જેવું કોઈ હોય ને તો સામેવાળાને નહીં, પોતાના ઈગોને હરાવો છે. બતાડી દેવા જેવું કંઈ હોય ને તો બીજા નથી બતાડવું, આપણે આપણા ઈગોને બતાડી દેવું છે કે જો ભાઈ આજે તારું મારી પાસે કાંઈ. કેમ કે અંદરમાં કેટલા એકાઉન્ટ પડેલા છે. તમારું એકાઉન્ટ ક્લોઝિંગ ક્યારે હોય? બોલો. 31st તમારું એકાઉન્ટ ક્લોઝિંગ હોય કે ના હોય? આજ જૈનોનું એકાઉન્ટ ક્લોઝિંગ ડે છે. એટલે જેની સાથે અંદરમાં પડેલું છે એણે મને આમ કીધું હતું, અહીંયા આમ બોલી ગયા હતા, આપણે એને આટલા સાચવા પણ આપણે ન સાચવા, આપણે એની કેર કરી પણ એને આપણી કેર ન કરી, અહીંયાનું આમ થયું, એને મારું આટલા બધાની વચ્ચે ઇન્સલ્ટ કર્યું હતું. કેટલી વ્યક્તિના ખાતાઓ અંદરમાં પડેલા છે કે નથી પડેલા? જેટલી વ્યક્તિ એટલા ખાતા, અને જેટલા ખાતા એમાં ક્યાંક ને ક્યાંક જમા ને ઉધાર પડેલું છે કે નથી પડેલું? આજ શેનો દિવસ? બોલો. શેનો દિવસ છે? એકાઉન્ટ. પણ યાદ રાખજો, હંમેશા જે ક્લોઝ હોય ને એની સાથે એકાઉન્ટ ક્લોઝ કરજો. જે તમારા ક્લોઝ છે ને, જે તમારા બહુ નજીકમાં છે ને એની સાથે મેઇન એકાઉન્ટ ક્લોઝ કરવું પડે એમ છે. દૂરના તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા, યાદે નથી રહેતા. જેની સાથે તમારો ગુસ્સો યાદ રહી જાય એવો હતો ને, જેનું વર્તન તમને યાદ રહી જાય એવું હતું ને, જેનો દુર્વ્યવહાર તમને વર્ષો પછી પણ અંદરમાં યાદ રહી જાય એવું હતું ને, ભગવાન કહે છે જેની અંદરમાં યાદ પડી છે ને એની અંદરમાં ફરિયાદ પડી છે. અને જેની અંદરમાં ફરિયાદ પડી છે ને એ ફરિયાદના એકાઉન્ટને ક્લોઝ કરવાનો ડે. અને જગતનો આ એક જ ધર્મ એવો છે, જગતની આ એક જ સિસ્ટમ એવી છે
જગતની અંદર કોઈ એક ફેસ્ટિવલ ક્ષમાના નામે હોય તો આપણી પર પરમાત્માએ ગજબનો ઉપકાર કર્યો છે કે આપણને ક્ષમા નામનો આ ફેસ્ટિવલ આપ્યો છે. સંવત્સરી અને ક્ષમા નામનો આ ફેસ્ટિવલ ખરેખર આપણને અંદરમાંથી ચેક કરીએ તો ખબર પડશે કે બહુ અલગ પ્રકારનો ફેસ્ટિવલ છે. પણ બોલો, તમે ઈગોના બોસ છો કે ઈગો તમારો બોસ છે? બોલો, તમે ઈગોના બોસ છો કે ઈગો તમારો બોસ બની ગયો છે? શું બની ગયું છે? બની ગયો કે નથી બની ગયો? ચેક કરજો. તમારી સાથે તમે બે જણા હો ને તો ત્રીજું સાથે જીવે છે. બોલો, કોઈ પણ બે પર્સન લાઈફના કોઈ પણ બે પર્સનને કોઈ પણ ઘરના બે પર્સન, બહારના બે પર્સન, ક્યાંય પણ કોઈ પણ બેને એક ન થવા દેતો હોય ને તો એક ત્રીજો તમારી સાથે ન દેખાય ને એમ જીવતો હોય છે. ભૂતની જેમ તમારી આસપાસમાં ફરતો હોય છે. અને એ બોસ, એ ભૂત ગમે ત્યારે પણ તમને બહારમાંથી અંદરમાં વળગી જાય અને વળગીને કહી દે કે નહીં, ભલે ગુરુદેવ કહેતા પાછું આજે ખમાવા જઈશ ને એટલે કાલથી ચાલુ થઈ જશે, કાલથી ચાલુ થશે ને એટલે વળી પાછા રોજના પ્રોબ્લેમ શરૂ થઈ જશે, રોજના પ્રોબ્લેમ શરૂ થઈ જશે ને આપણે કાંઈ કરવું જ નથી. ગુરુદેવે કીધું છે ને આપણે ભાવથી ખમાવી લો, અહીંયા બેઠા બેઠા હું તને ખમાવું છું. વાહ રે વાહ, સમજાય છે? દિલમાં આવા કેટલાય ફટાકડાઓ ફૂટે છે. ફૂટે છે કે નથી ફૂટતા? પણ યાદ રાખજો, ભગવાન કહે છે કે જેની અંદરમાં કાંટો હોય એની ચાલ નબળી હોય, જેની અંદરમાં કાંટો હોય એની ચાલ નબળી હોય, જેના અંદરમાં કાંટો હોય એના સંબંધ નબળા હોય, જેની અંદરમાં કાંટો હોય એનો વ્યવહાર નબળો હોય, જેની અંદરમાં કાંટો હોય એનું વર્તન નબળું હોય, જેના અંદરમાં કાંટો હોય એના શબ્દો નબળા હોય. કેવા હોય કે ન હોય? માનો કે તમારે એની સાથે રહેવું પડે એમ હોય ને, તમે શું કરશો ખબર છે? બાજુવાળી પડોશણ આવી હશે ને, 1.5 કલાક સુધી વાતો અને ઘરની જે વ્યક્તિ સાથે પ્રોબ્લેમ છે ને એ જેવી પાસે આવીને બેસીને વાતચીત કંઈક ચાલુ કરીને મારે અહીંયા જરાક કેમ, તો કે ઘરની અંદર છત એક છે પરંતુ અછત છે. તેની બોલો, ક્ષમાની, લાગણીની, પ્રેમની છત એક છે પણ અછત છે. બોલો, શેની અછત છે? સમજની અછત ચાલે છે. આજના સંબંધો મોટા ભાગે સફોકેશન વાળા થઈ ગયા છે. આજના સંબંધો મોટા ભાગે કેવા થઈ ગયા છે? સ્નેહનું એસી બંધ થઈ ગયું છે, પ્રેમનું એસી બંધ થઈ ગયું છે, લાગણીઓનું એસી ઘટવા લાગ્યું છે, સમજનું એસી ઘટવા લાગ્યું છે. એટલે રે છે એક ઘરમાં, રે છે સાથે, પરંતુ અંદર શું ચાલે છે? બસ આજ સમજવા જેવું છે. લાઈફમાં આજ સમજવા જેવું છે. શું? મોક્ષ તો જ્યારે થશે ત્યારે થશે. આવતો ભવ આવશે ત્યારે આવશે. કાલની વાત થશે ત્યારે થશે. પણ જો હું મારી આજ ન સુધારી શકું, જો હું મારા આજના સંબંધો ન સુધારી શકું, જો હું મારી આજના વ્યવહારો ન સુધારી શકું, જો હું આજના મારા દરેક સાથેના વ્યવહારોની અંદર મધુરતા ન લાવી શકું, તો જીવા પછી છેડે, તો જીવા પછી અંતે સંતોષ હશે કે બોલો અફસોસ હશે? સમજાય છે?
શું? પણ છતાંય તમે ચેક કરજો, ઘણા બધા ઓલા સંવત્સરીના કાર્ડ લખે ને. હવે તો જો કે SMS નો જમાનો આવી ગયો છે, પણ તમે જોજો SMS પણ કોને કોને કરશો? નજીકના નહીં, ગમતા નહીં, જાણીતા નહીં. ના, તો તમે બહુ ભૂલ ખાઓ છો. નજીકના ગમતા ને જાણીતામાંથી પણ જેની સાથે બોલો, ઘણા મને કે ગુરુદેવ અમારે છે ને હવે એમની સાથે હમણાં વ્યવહાર નથી. હમણાં છેલ્લા ઘણા વર્ષોથી છે ને અમે એકબીજાની ઘરે નથી જતા. હમણાં ઘણા વર્ષોથી અમારી વચ્ચે છે ને, એટલે અમારે અંદરમાં બહેનોને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ એ બે ભાઈઓ વચ્ચે પ્રોબ્લેમ છે ને, એટલે અમને ઘરમાં કહી દીધું છે કે ખબરદાર એની ઘરે પગ મૂકો છે તો. હલો, હશે કે નહીં આવા? હશે કે નહીં આવા? કેટલા હશે? 2, 5, 10, 25 કે વધારે. ઘરની અંદર, પરિવારની અંદર, સંબંધની અંદર એવા હજારો લોકો છે કે જે વગર આગે બળી રહ્યા છે અને જે વગર આગે દાજી રહ્યા છે. શબ્દો એના દજાડે છે, વર્તન એનું બાળે છે. હશે કે નહીં હોય? એ આમ કરે છે, આનું આ છે, આનું આ છે, આનું આ છે. ભગવાન કહે છે આજની સંવત્સરી અમે લોકો ઓલા ફાયર સ્ટેશન વાળા છીએ. શું છીએ? ફાયર સ્ટેશન વાળા. આગ લાગે એટલે શું આવે? ઓલો કોણ આવે? બંબાવળ આવે કે ના આવે? શેની માટે આવે? પણ વાત એટલી છે કે ફાયર સ્ટેશનમાં કોલ તો કોણે કરવો પડે? બોલો, આગ જેને ત્યાં લાગી હોય એને કોલ કરવો પડે કે ન કરવો પડે? એકવાર જો તમારી વચ્ચેના અબોલા સોલ્વ ન થતા હોય, એકવાર જો તમારી વચ્ચેની આગ શાંત ન થતી હોય, એકવાર જો અંદરના પ્રોબ્લેમ શાંત ન થતા હોય, જો તમે તમારી રીતે ઘરે જઈને ખમાવા ન જઈ શકતા હો, એકવાર અમને કહેજો. ન સમજાણો કંઈ? અમે ગમે ત્યાંથી શું કરાવી દેશું? બોલો, જે સમાધાન કરાવે ને એને સંત કહેવાય છે. જે સમાધાન કરાવે ને એને સંત કહેવાય છે. જે સમાધાનની પ્રેરણા જગાડે ને એને સંત કહેવાય છે. જેના સાનિધ્યમાં આવ્યા પછી સમાધાન કરવાનું મન ન થાય તો સમજી લેજો કે તમે સાધુ પાસે આવ્યા જ નથી. ખોટ અમારામાં હશે તો તમે આજે ખમાવા નહીં જાઓ, અને જો અમારામાં ખોટ નહીં હોય ને તો તમે આજ ખમાવા જશો. હલો, મેં તમને કંઈ કહી દીધું હો? શું કીધું? જો અમે અમારી સાધુતા હશે ને તો તમને આજ ખમાવા જવાનું મન થશે. કેમ? તો કે સંતના સાનિધ્ય આવ્યા પછી જો મન શાંત ન થાય, જો વિચાર શાંત ન થાય, જો ભાવ શાંત ન થાય, જો અંદરનો અણગમો શાંત ન થાય, જો અબોલા શાંત ન થાય, તો ભગવાન કહે છે કાં એ સંત ન હોય અને કાં તમે સંતના શિષ્ય ન હો. સમજાય છે? અમને અમારામાં વિશ્વાસ છે કે અમારી પાસે આ જ સંવત્સર દિવસે આવેલો મનમાં સાંજ પડે કોઈ ગાંઠ નહીં રાખે. ગૂંચ પડી જાય, બને ક્યારેક સંબંધના દોરમાં ક્યારેક ગૂંચ પડી જાય, પણ હળવે જો ખોલવાનો પ્રયત્ન કરીએ તો એકેય ગૂંચ એવી નથી હોતી જે કાયમી હોય. એકેય ગૂંચ એવી નથી હોતી જે પરમનન્ટ હોય. એકેય ગાંઠ એવી નથી હોતી જે બંધાયા પછી ખુલી ન શકે. કેમ? કે જો ગાંઠ બંધાઈ છે ને તો ખુલવાની જ છે. જો ગાંઠ બંધાઈ છે તો ખુલવાની જ છે. કેમ કે ગાંઠ ક્યારેય એક હાથેથી ન બંધાય, હંમેશા માટે 2 હાથેથી બંધાતી હોય છે. અને જો 2 હાથ ખોલવાની ટ્રાય કરે તો ગાંઠ ખુલ્લા વગર, બોલો, ખુલ્લા વગર 2 હાથ ગાંઠને ખોલી શકે છે. 2 વ્યક્તિ સામસામે આવી જાય ને તો ગાંઠ મજબૂત થાય, અને ધારે તો 2 જણા ગાંઠને. પણ ગુરુદેવ અમે ઘણા વર્ષ ટ્રાય કરી, હવે અમે મૂકી દીધું છે. શું કે ખબર છે? અમે બહુ વર્ષ ટ્રાય કરી. હું 1 વાર ગઈ ખમાવા, 2 વાર ગઈ ખમાવા, 3 વાર ગઈ ખમાવા, પછી શું કાંઈ દર વર્ષે મારે જ જવાનું? હલો, દર વર્ષે કાંઈ અમારે જ જવાનું? આમાંથી કેટલાય વિચાર કરે છે ખમાવા જઈએ છીએ ને ક્યાં નથી જતા, અને તોય વટના કટકા. હલો, સમજાય છે તમને? નો પ્રોબ્લેમ. યાદ રાખજો કે તમને ક્યારેક હાર્ટનો કટકો લાગતો હતો અને આજે એ તમને
લાગે કે ન લાગે, યાદ રાખજો, જગતની અંદર દૂર ક્યારેય કંઈ હોતું જ નથી. જે નજીક આવે છે ને એ દૂર થતા હોય છે. જે નજીક આવે છે ને એ દૂર થતા હોય છે. જો એકવાર ટ્રાય કરી લઈએ ને આપણે, જો એકવાર ટ્રાય કરી લઈએ તો કદાચ એવું બની શકે કે 7 વારમાં ન સુધરેલી વ્યક્તિ 8મી વારમાં સુધરે, એવું બની શકે કે ન બની શકે. પણ થશે ક્યારે? તમે જીવો, તમારી સાથેના ભૂતને વિદાય આપો. તમે જીવો, તમારી સાથેના બોસને વિદાય આપો. તમે જીવો, પણ તમારી સાથે તમામ કલ્પના કરો, તમામ જતા હોય ને તમારી પાછળ કોઈક આમ વળગીને આમ ચાલતું હોય એમ તમને, અને વારે ઘડીએ તમને એનો સુસવાટો સંભળાતો હોય ને, અવાજ સંભળાતો હોય ને, એમ તમારી સાથે ચાલતું એના પગલાં પણ સંભળાતા હોય. તમે ઊભા રહી જાઓ તોય કદાચ એ જરાક લેટ થઈ ગયું એટલે એનું પગલું પાછળ આવે, અને તમે પાછળ જુઓ તમને કોઈ ન દેખાય, તમે ડર લાગે કે ન લાગે? છે કોણ આ ભૂત? કોણ મારી સાથે ભૂત છે? શું છે? જો તમારી આસપાસમાં કોઈક ફરે છે તમને ખબર પડે તો અંદરમાં ગભરાટ થાય કે ન થાય? યાદ રાખજો, ઈગો પણ તમારો બોસ બનીને તમારી આસપાસમાં ફરી રહ્યો છે. એટલે જેવો એ હર્ટ થાય છે ને એટલે તરત જ તમારી અંદરમાં એન્ટ્રી લઈ જાય છે, અને એન્ટ્રી લઈને તમારો કંટ્રોલ લઈ લે છે. પછી બોલવામાં ભાન રહેતું નથી, પછી કહેવામાં ભાન રહેતું નથી, પછી વોલ્યુમ પર કંટ્રોલ રહેતો નથી, અને પછી તમે કહો છો ગુરુદેવ પણ કોને ખબર? પછી ગુસ્સો પૂરો થયો અને પછી ખબર પડી કે મારામાં આટલું બધું, હું આવી રીતે કેવી રીતે બોલી ગયો, મારાથી આમ કેમ બોલાઈ ગયું, મારાથી આમ કેમ થઈ ગયું? પણ ભાઈ તમે નતા બોલ્યા, કોણ બોલ્યું તું? તમારો બોસ તમારી અંદરમાં ઘૂસીને બોલતો હતો. આજ સંવત્સરીનો દિવસ છે. આજ સુધી એ બોસને ભલે તમે ક્લોઝ રાખ્યો હોય, પણ આજથી બસ શું કરવું છે? દૂર કરવો છે કે નથી કરવો? અને જો એ દૂર થયો ને, જો એ અહંકાર દૂર થયો ને, જો એ ઈગો દૂર થયો ને, જો એ અંદરનો અહમ દૂર થયો ને, તો મને પાકી ખબર છે કે તમારી તિખુતો અયાહિણમ પયાહિણમ કરેમી વંદામિની વંદના બોલો સાર્થક કહેવાશે. નહીતર હું સમજીશ કે લિફ્ટનો દરવાજો ખખડાવ્યો પણ અંદરમાંથી કાંઈ કોઈ ખોલવાવાળો ના આવ્યો. ચશ્માનું સ્પેક્સનું બોક્સ આવી ગયું, કવર આવી ગયું, અંદરમાંથી ચશ્મા જ ન હતા. ખોખાઓની વંદના કેવી હોય છે? એમાં કાંઈ મજા નથી હોતી. જે મજા વંદના થાય, જે મસ્તક ગુરુના ચરણે મુકાય, એ મસ્તકની અંદર બોસ કેવી રીતે ઘૂસી શકે? એ મસ્તકની અંદર કોઈ ભૂત કેવી રીતે ઘૂસી શકે? અને એ મસ્તક જો ગુરુના ચરણમાં નમતું હોય તો આજ કમસે કમ મસ્તક ન ચૂકે તો કાંઈ વાંધો નહીં, પણ હાથ તો વળે કે ન વળે? હાથ વળે કે ન વળે? પણ હોઠ ખુલે કે ન ખુલે? ભગવાન કહે છે હોઠ પણ ખુલે, હાથ પણ વળે, અને મસ્તક પણ ઝૂકે, ત્યારે એમ કહેવાય કે સંવત્સરી બોલો સાર્થક થઈ જાય. જેના હૃદયમાં પ્રેમ હશે, અમારા વચનોનો કરંટ હશે, ગુરુની કૃપાનો કરંટ હશે, પરમાત્માના ભાવોનો કરંટ હશે, અને અંદરનો પોતાનો પ્રેમ હશે ને, તો પ્રેમનો કરંટ જેનામાં હશે ને એ જ્યારે ખમાવા જશે ને ત્યારે ચમકતા હશે. પણ કરંટ નહીં હોય, પ્રેમ નહીં હોય, ફોર્માલિટી હશે, ઠીક છે જઈ આવીએ નકર પ્રોબ્લેમ વધી જશે. એમ ઘણા બધા લોકો ખમાવા શું કામ જાય ખબર છે? બોલો શું કામ જાય? એ કે નહીં જઈએ ને તોય પાછો. અને ઘણાએ કે ગુરુદેવ આ ક્યાં સંવત્સરી ગોતી છે? ઘણાએ કે ગુરુદેવ આ સંવત્સરી ક્યાં ગોતી છે? કેમ? એ કે માંડ હમણાં 6 મહિના 3 મહિના એવી શાંતિ હતી ને, એના કામમાં હું મારા કામમાં, એનો ધંધો હું મારો ધંધો, કાંઈ ચિંતા નથી, એટલી શાંતિ હતી ને. આ તમે સંવત્સરી ગોતી એટલે સાંજે ખમાવા જવાનું, પાછી બોલવાનું શરૂ થશે, અને જેવી વાતચીત શરૂ થશે બોલવાનું શરૂ થશે એટલે બોલવાનું શરૂ થશે. ન સમજાણું કાંઈ? બોલવાનું શરૂ થયું એટલે બોલવાનું શરૂ થશે. અબોલા હતા એ અમારી સંવત્સરી હતી, ઘણા એમ પણ કહેતા હોય. હલો, બને કે ના બને? થાય કે ના થાય આવું? અને લાઈફમાં તમે ચેક કરજો, શાસ્ત્રો પ્રમાણે તો એક વાત નક્કી છે, દ્વેષ છે ને રોગનું આમંત્રણ છે. જેટલા માડી 100 વર્ષે પણ સ્વસ્થ દેખાય છે, એ દરેકની વાતમાં મેં એક વસ્તુ જોઈ છે
કે એ માળી અમારા એટલા હસતા હોય છે કે એને કોઈ દી કોઈ સાથે પ્રોબ્લેમ નથી. જે બહારમાં કોઈ સાથે પ્રોબ્લેમ લાવતું નથી એનું બોડી એની સાથે પ્રોબ્લેમ કરતું નથી. શું કીધું મેં? જે બહારમાં કોઈ સાથે પ્રોબ્લેમ લાવતું નથી એનું બોડી એની સાથે પ્રોબ્લેમ લાવતું નથી. એટલે બહુ એક સમજવા જેવું છે કે સંવત્સરી એ મનને સ્વસ્થ કરવાનો ઉપાય છે. ટેન્શન ફ્રી. તમે લોકો બધા ચેક કરજો કે જેવી 31st હોય ને ત્યાં સુધી ટેન્શન હોય, પણ જેવી ક્લોઝિંગ થાય ને એટલે 31st પછીનો બીજો દિવસ બધા કેવા હોય? એકદમ આમ હળવા હોય કે હાશ થઈ ગયું, પૂરું, બધું એકાઉન્ટ ક્લોઝ. બસ હું પણ તમને એ કહું છું, 8 દિવસ તમને પલાળું છું, 8 દિવસ તમને ઘસી રહ્યો છું, 8 દિવસથી ટ્રાય કર્યો છું, કાંઈ ને છેલ્લે ક્યાંક બ્રશ પણ મારું જ. હું દર વખતે કહું છું ને કે તમારા શર્ટમાં સૌથી મેલો ભાગ કયો? કોલર, બરાબર જ. અને તમારા જીવનમાં સૌથી પ્રોબ્લેમ કોની સાથે? જે ક્લોઝ હોય એની સાથે. કોલર બોડીથી ક્લોઝ રહે છે એટલે સૌથી વધારે મેલું થાય, સૌથી વધારે એ ભાગ મેલો થાય. એટલે બહેનો પણ જ્યારે કપડાં ધોવે ને તો સૌથી વધારે ધ્યાન ક્યાં આપે? ભાઈઓના કપડા ઉપર ક્યાં ધ્યાન આપે? કોલર ઉપર, બરાબર છે. એમ સૌથી વધારે ધ્યાન આપવા જેવું હોય તો ક્લોઝ પર્સન ઉપર. કેમ? તો કે એની જ સાથે સૌથી વધારે પારકાઓ સાથે બહુ મોટા પ્રોબ્લેમ હોતા નથી. અને કદાચ પારકા સાથે કોઈ કોર્ટ કેસ પણ ચાલતો હોય ને તો જેથી કોર્ટની તારીખ આવે ને તેથી જ યાદ આવતા હોય, બાકી યાદ ના આવતા હોય. પણ અહીંયા તો વગર તારીખે, બોલો, વગર તારીખે સવાર પડે ને બેડરૂમમાંથી જેવું તમારી આંખ ખુલે એટલે બાજુમાં કોણ દેખાય? યાદ રાખજો, આપણે જેવા હોઈએ ને એવા આપણને બીજા દેખાય. હલો, મેં કીધું તમને, આપણે જેવા હોઈએ એવા આપણને બીજા. યોગ્યને કોઈ અયોગ્ય લાગતું નથી અને અયોગ્યને કોઈ, અમારું સૂત્ર છે, યોગ્ય હોય ને એને કોઈ અયોગ્ય લાગે જ નહીં. અને જેને દુનિયામાં કોઈ અયોગ્ય લાગે છે ને એ ક્યારેય યોગ્ય સંઘમાં, સમાજમાં, વ્યવસ્થામાં ક્યાંય પણ જેમ માને છે ને કે આ અયોગ્ય છે, અમે માનીએ છીએ કે પોતે જ અયોગ્ય છે. બીજાને અયોગ્ય માનનાર પોતે જ અયોગ્ય હોય છે. કેમ? તો કે યોગ્ય વ્યક્તિને કંઈ અયોગ્ય લાગતું જ નથી. શ્રી કૃષ્ણ જ્યારે રોડ પરથી નીકળે અને એક સડી ગયેલી કૂતરી નીચે પડેલી હોય, બધા નાક બંધ કરતા હોય, બધા ઓલું કરતા હોય, પણ શ્રી કૃષ્ણ એની પાસેથી નીકળે, એને એની 32 એના દાંતની દેખાય, વાહ કેટલી ચમકી રહી છે. કેમ? તો કે જે યોગ્ય હોય છે એને કોઈ અયોગ્ય લાગતું જ નથી. એને અયોગ્યમાં પણ યોગ્ય ગોતતા આવડે છે. સંવત્સરીની આ આરાધના કરતા કરતા તમારે 3 વાત યાદ રાખવા જેવી છે. ટ્રેનના ડબ્બામાં તમે અહીંયાથી જ્યારે બહારગામ જતા હો કે એરની ફ્લાઇટમાં તમે જ્યારે અહીંયાથી ચેન્નઈ કે અમેરિકા જતા હો, ચાલો ફ્લાઇટમાં તો બહુ તકલીફ ન પડે, પણ ટ્રેનના ડબ્બામાં તમે જતા હો અને અહીંયાથી મદુરાઈ સુધી કે અહીંયાથી કલકત્તા સુધી કે દૂર દૂર સુધી જતા હો અને બાજુમાં જે બેઠા હોય એ 3 દિવસ તમારી હારે નારે રહેવાના હોય કે ન રહેવાના હોય? રહેવાના જ હોય. હવે 3 દિવસ સુધી એની સીટમાં, એ પણ કલકત્તા સુધી, તમે કલકત્તા સુધી, એ પણ મદુરાઈ સુધી, તમે મદુરાઈ સુધી, એ પણ ચેન્નઈ સુધી, તમે ચેન્નઈ સુધી, સાથે રહેશે કે નહીં રહે? એને પણ ટિકિટ ત્યાંની કઢાવી છે ને તમે પણ ટિકિટ ત્યાંની કઢાવી છે, ગાડીનો ડબ્બો એક છે, સીટ સામે છે, રહેશે કે નહીં રહે? રહેશે. અને કદાચ એ વ્યક્તિ, એની સાથે તમે વાતચીત કરો, બોલચાલ કરો, કંઈ કરો, કદાચ બહુ થાય તો તમે ખાવા પીવાની વસ્તુની આપ-લે કરો, પણ છેલ્લે તમને ખબર છે સ્ટેશન આવે એટલે એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે. એટલે કદાચ સામેવાળાનો સ્વભાવ સારો હોય ને થોડોક, બોલો, થોડોક કદાચ નબળો પણ હોય, બની શકે કે ન બની શકે, બની શકે કે થોડોક કદાચ એનો સ્વભાવ નબળો પણ હોય, પણ તમને ખબર છે કે 3 દિવસની વાત છે, ત્રીજે દિવસે સ્ટેશન આવતા બધા છૂટા છીએ, તો આપણે એને પ્રોબ્લેમ માનીએ કે ટેમ્પરરી પર્સન માનીએ? ટેમ્પરરી પર્સન માનીએ કે ન માનીએ? યાદ રાખજો, તમારી લાઈફની ટ્રેનમાં સામેની સીટમાં કોણ બેઠું છે? બની શકે બાજુની સીટમાં પણ હોઈ શકે, બની શકે સામેની સીટમાં હોઈ શકે, બની શકે એક કમ્પાર્ટમેન્ટમાં પણ હોઈ શકે,
પણ ખબર જ છે કે મોતના સ્ટેશન પર તો બધા જો છૂટા પડવાના છીએ તો આજે શું કામ છૂટા હાથે મારામારી કરવી? હલો, 80% ઘરોની અંદર ચાલે છે. કેટલા? 80% ઘરોમાં ચાલે છે. ભલે અહીંયા સાજા સારા ડાયા ડમરા એકદમ ભગવાનના દીકરા થઈને બેઠા હો તો એ ઘરમાં બોલો ચાલે છે કે નથી ચાલતું? ચાલે જ છે. અને ચાલે જ છે એટલે તમને કહું છું, તમારે યાદ રાખવાનું છે, તમારે યાદ રાખવાનું છે કે દરેક વખતે તમારે અહીંયાથી બિઝનેસ છે એટલે મદુરાઈ કે ચેન્નઈ કે દિલ્હી કે કલકત્તા જવાનું જ છે, વારંવાર જવાનું છે, વારંવાર ગાડી લેવાની છે અને વારંવાર તમારા કમ્પાર્ટમેન્ટની અંદર નવા પેસેન્જર મળવાના જ છે. કોઈ પેસેન્જર પરમાનન્ટ નથી, કોઈ પેસેન્જર પરમાનન્ટ નથી. અને જો ટેમ્પરરી છે તો મારે એની માટે વધારે ટેમ્પરેચર ગુમાવવા જેવું કહેવાનું શું છે? તમે ભલે માનતા હો પરમાનન્ટ, પણ આવતા ભવે એ પરમાનન્ટ ટેમ્પરરી થઈ જશે કે નહીં થઈ જાય? આ પેસેન્જર જેવી ગાડી બદલાશે, જેવો ડબ્બો બદલાશે એટલે આ ડબ્બો તમારાથી છૂટો પડશે કે નહીં પડે? ન સમજાણું? એન્જિન ક્યારેક એકનું એક હોય છે અને ડબ્બા બદલાતા હોય છે. ગાડી ક્યારેક એકની એક હોય છે, ગાડી ક્યારેક એકની એક, સીટ બદલાતી હોય છે, સીટ ક્યારેક એકની એક હોય, સામેવાળું પેસેન્જર બદલાતું હોય કે ન બદલાતું હોય. બસ પહેલો પોઈન્ટ યાદ રાખો, જો તે કાયમ નથી તો તેની સાથે કાયમનું વેર કેમ બાંધવું? જો તે કાયમ નથી તો તેની સાથે કાયમનું ઝેર કેમ રાખવું? જો તે કાયમ નથી તો તેની સાથે કાયમનો દ્વેષ કેમ રાખવો? સાસુ હોય તો પણ એ જ છે, કે વહુ હોય તો પણ એ જ છે, દિયર હોય તો પણ એ જ છે, નણંદ હોય તો પણ એ જ છે. જ્યાં સુધી બધાની ગાડીના આ કમ્પાર્ટમેન્ટની ટિકિટ છેલ્લા સ્ટેશનની છે એટલે છેલ્લા સ્ટેશન સુધી સાથે રહેવાના અને અમે પણ પ્રેમથી રહેવાના. પણ ત્યાં જ પ્રોબ્લેમ છે. ગુરુદેવી તો તમે કહો છો પ્રેમથી રહેવાના, અમે કાંઈ રહેવાના. પણ ખોટ એ છે કે આપણે સામેવાળાને બદલવાનું વિચારીએ છીએ, આપણે સામેવાળાને સુધારવાનું વિચારીએ છીએ, આપણે સામેવાળાને ચેન્જ કરવાનું વિચારીએ છીએ. અને જો એ ન બદલાય તો આપણે એનો બદલો લીધા વગર રહેતા જ નથી. બસ અહીંયા એક ગજબનું સમજવા જેવું છે, અહીંયા એક ગજબનું સમજવા જેવું છે. જિંદગીમાં જેના માટે તમને દ્વેષ થાય છે ને એવા 3 કે 4 પર્સન. કોલેજમાં હતા ત્યારે એકાદી ફ્રેન્ડ હતી, એવો એકાદો પ્રોફેસર હતો, બિઝનેસમાં ગયા તો એવો એકાદો કોમ્પિટિટર હતો, ઘરમાં એવા તો એવી એકાદી કોઈ સાસુ કે દેરાણી જેઠાણી હતી, બહારમાં કોઈ હતું, સંઘ કે સમાજમાં તો ત્યાં બીજું કોઈ હતું, સાધુઓ હતા તો ત્યાં બીજો કોઈ સાધુ હતા. ક્યાંક ને ક્યાંક કોક ને કોક હોય છે, બરાબર છે. હવે જે છે એને આપણે જ્યારે બદલવાનો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે બદલાય છે કે નથી બદલાતો? એ બદલાતો નથી. અને સામેવાળું પેસેન્જર બદલાતું નથી ને ત્યારે જ આપણને શું આવે છે? દ્વેષ આવે છે. યાદ રાખજો, ગુસ્સો તો છે ને પરિસ્થિતિ અનુસાર આવે અને પાછો વયો જતો હોય. એટલે ગુસ્સો કદાચ બહુ ખરાબ છે કે નહીં, પણ જે દ્વેષ છે ને એ પર્સન માટે અંદરમાં જે એક પ્રોબ્લેમ પડેલો છે ને, જે એક નેગેટિવ છાપ પડી ગઈ છે ને, અને એને બદલવાના પ્રયત્ન ઘણી બધી વાર કર્યા ને, સોલ્વ ન થયું. એટલે છેલ્લે શું થઈ ગયું? યાદ રાખજો, ઘણીવાર છે ને થીગડા મારેલા કપડાનું અસલ કપડું કયું હોય ની ખબર ન પડે. થીગડા મારેલા કપડાનું અસલ કપડું કયું હોય ને ખબર જ ન પડે, એટલા થીગડા લાગી ગયા હોય. થીગડા એટલે શું તમને ખબર છે ને? પેચીસ, જે તમે કહેતા હો, બરાબર. પણ એનું અસલ કપડું કયું હોય ને ખબર જ ન પડે.
ઘણીવાર સામેવાળાની સાથે કટકટ ને રકઝક ને ખટપટ ને માથાકૂટ ને બધું કર્યા પછી સામેવાળાનું નેચર પણ દિવસે 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 એટલો વિચિત્ર બની જાય ને કે તમે પણ ઓળખી ન શકો કે સામેવાળાનો સ્વભાવ હવે કયો છે. બની શકે કે ન બની શકે. અને મોટા ભાગનાનો નેચર સાથે રહીને થીગડાવાળા કપડાં જેવો થઈ ગયો છે. વિચિત્ર. પહેલાં તો તમે શરૂઆતમાં તો ઓળખી પણ શકતા ના એનો નેચર આટલો જ છે એટલે આમ રહેશું, પણ સાથે રહેતા રહેતા કેટલાય પ્રોબ્લેમ થયા પછી એ કપડું થીગડાવાળું થઈ ગયું હોય છે. અને એટલે જ ભગવાન કહે છે કે સંવત્સરીનો દિવસ, આજનો આ અવસર શેની માટેનો છે? આજનો અવસર છે શેની માટેનો? બોલો, શેની માટેનો છે? ખમાવાનો છે. તમે ચેક કરો તો તમને ખબર પડશે. ખમાવાનો છે. ખમાવાનો છે કે અંદરમાં પડેલો દ્વેષ ખપાવવાનો છે. સમજાય છે? સામેવાળાની પાસે જઈને હું તને ખમાવું છું એ બોલવું બહુ અઘરું છે, પણ ભગવાન કહે છે એ પણ હજી સહેલું જ છે. પણ તારી જ અંદરમાં પડેલું તેની માટેનું શું? એક દ્વેષનું બિંદુ, એક દ્વેષનો કણિયો તારી માટે અંદરમાં જે પડેલું છે ને એ તું કાઢે ને તો સાચું. કેમ કે આજે એકાઉન્ટ ક્લોઝ થશે, પાછી આવતીકાલથી ખાતું ચાલુ થઈ જશે, પાછું જમાવતા ચાલુ થઈ જશે. આમ બોલ્યા, તમે આમ કેમ કર્યું? યાદ રાખજો, શરૂઆતમાં છે ને એક તડ પડે છે, પછી તડ જો સિમેન્ટથી પૂરી ન દઈએ ને તો તિરાડ પડે છે. તિરાડને પણ જો આપણે સાંધી ન લઈએ ને તો પછી અંતે ગાબડું પડે છે. અને ગાબડું પણ જો ન પુરાઈ જાય ને તો અંતે દિવાલ તૂટી જાય છે. छेल्ली बात, राम જ્યારે राम भगवान की बात कर रहा हूं, जब वो वनवास से रिटर्न आ रहे थे और अयोध्या में प्रवेश करने वाले थे, लेकिन मन में दुविधा थी कि इतने दिनों तक, इतने सालों तक मैं बाहर में रहा. जिस दिन में निकला था तब किसी को पसंद नहीं था, इसलिए मैं बाहर निकला था. अब जब मैं रिटर्न आ रहा हूं अयोध्या की ओर, लेकिन अयोध्या के लोग मुझे चाहते होंगे कि नहीं? अयोध्याના મહેલમાં મારા માટે પ્રેમ રહ્યો હશે કે નહીં રહ્યો હોય? હું અયોધ્યા પાછો જાઉં તો ખરું, પણ માં કહીને કે માં કૌશલ્યાને કે કોઈને પણ ગમશે? હું એની પાસે જાઉં તો ખરો, પણ કોઈને શું થશે, કોને શું ફીલ થશે? એટલે એમણે આગલા દિવસે મેસેજ મોકલાવ્યો કે હું અયોધ્યાની બહાર છું, આવતીકાલ અયોધ્યામાં હું આવવાનો છું. અયોધ્યાના રાજમહેલની ઉપર જો એક દીવો જલતો હશે ને તો હું માનીશ કે અયોધ્યાનો રાજમહેલ દિલથી મને સ્વીકારવા, આવકારવા તૈયાર છે. કોઈને મારાથી કોઈ દુઃખ નથી, કોઈને મારાથી કોઈ તકલીફ નથી, કોઈને મારાથી કોઈ વેદના નથી. અને બધું ભૂતકાળ ભૂલાઈ ગયો છે, બધું ભૂતકાળ ભૂસાઈ ગયો છે અને બધા પ્રેમનો દીપક પ્રગટાવી રહ્યા છે. જો એક દીપક હશે મહેલની ઉપર તો જ હું પગ મૂકીશ, નહીંતર આવતીકાલ ફરી પાછું હું અયોધ્યાથી, જ્યાં મારાથી કોઈને દુઃખ થતું હોય એવા નગરમાં મારે જવું નથી. અને જ્યાં અયોધ્યાવાસીઓને ખબર પડી, શું ખબર પડી? કે રામે આ મેસેજ મોકલાવ્યો છે. બોલો, અયોધ્યાના રાજમહેલની પર દીપક પ્રગટે કે ન પ્રગટે? ખાલી રાજમહેલ પર દીપક પ્રગટે કે રાજમહેલના ખૂણે ખાંચે બધે દીપક થઈ જાય? ખાલી રાજમહેલમાં દીપક પ્રગટે કે આખી અયોધ્યામાં દીપક થઈ જાય? થઈ જાય કે ન? કેમ? તો કે જ્યારે ભૂતકાળ ભૂસાય છે ને, ભૂતકાળ જ્યારે ભૂલાય છે ને, બધા મનદુખ જ્યારે ભૂલાઈ જાય છે ને, ત્યારે જ એક નહીં અનેક દીવા થાય છે. બસ આજની સાંજ, સંવત્સરની સાંજે તમે જ્યારે બધા મનદુખ, બધા દુઃખ, બધી વેદના, બધા અબોલા, બધા અંદરના અણગમા, એને જ્યારે વિદાય આપીને સામેવાળાને ખમાવા જશો, ત્યારે સામેવાળાની અયોધ્યામાં
શું હોવું જોઈએ? તમે ખમાવા જાઓ ત્યારે તમારી અયોધ્યામાં, દેહની અયોધ્યામાં અને સામેવાળાની અયોધ્યામાં, બોલો, ચહેરો પણ હસતો હોવો જોઈએ. ઘણા જાય ખરા ફોર્માલિટી ખાતર, પણ શું બોલે ખબર છે? ખમાવું જ નહીં. તમારા ચહેરો પણ હસતો હોય, તમારી આંખો પણ હસતી હોય, તમારા હોઠ હસતા હોય, તમારું હૃદય હસતું હોય અને તમારી આંખમાંથી પ્રેમના આંસુ ભીંજાયેલા હોય. અને આટલા દીપક જો તમારે ત્યાં પ્રગટેલા હોય તો સામેવાળાને આપેલી ક્ષમા સાર્થક થશે અને તો તમે માગેલી ક્ષમા પણ, બોલો, નહીતર 14 વર્ષ પહેલાં આમ થયું હતું, તમે ત્યારે મને આમ કીધું હતું, કઈ આમ બોલી હતી, રામે આમ વર્તન કર્યું હતું, કૌશલ્યા આમ નથી બોલી અને આમ કર્યું હતું. ઘર ઘરમાં રામ હોય છે, ઘર ઘરમાં કઈ હોય છે, ઘર ઘરમાં કૌશલ્યા હોય છે અને એકેય ઘર બાકી નથી હોતું જ્યાં મંથરા ન હોય. હલો, શું કીધું મેં? અને મંથરા કઈ સ્ત્રી જ નથી, મંથરા એક ગુણ છે. આને ચડાવે છે, ઓલાને ચડાવી દે. ઓલા તારી માટે આમ બોલતા હતા, આ તારી માટે આમ કે છે, તમને ખબર નથી આનું આમ છે, આ ઓલા આમ કરતા હતા. યાદ રાખજો, બનાય તમારાથી બનાય તો ચંદના બનો, પણ ચંદના ન બનાય તો મંથરા ક્યારેય બનવું નથી. એની આ જ પ્રતિજ્ઞા લ્યો. બનાય તો ચંદન બાળા બનવું જ, કે જે દરેકની ભૂલને ક્ષમા આપે છે, જે મૂળા શેઠાણીની ભૂલને ક્ષમા આપે છે, જે મૂળા શેઠાણી પ્રત્યે જરા પણ બંદૂક નથી રાખતા. પણ માનો કે તમારામાં ચંદન બાળા બનવાની ક્ષમતા ન હોય, મહાવીર કદાચ તમારા આંગણે ન આવે, કાંઈ વાંધો નહીં, પણ તમારે કારણે રામને વનવાસ ન લેવો પડે. તમે એવી મંથરા ક્યારેય નહીં બનતા, બોલો, તમે એવી મંથરા ક્યારેય નહીં બનતા. અને આ જ પ્રતિજ્ઞા લ્યો કે મારે કોઈને ચડાવવા નથી, મારે કોઈને ખોતરવા નથી. યાદ રાખજો, કેટલાક લોકોની આદત હોય, શું હોય? ગુમડું થઈ ગયું હોય, રૂજાઈ પણ ગયું હોય, મટી પણ ગયું હોય, પોપડું પણ થઈ ગયું હોય, બસ હવે તો થોડા દિવસમાં સાવ જવાનું હોય અને તોય નખ લઈ શું કરે? બોલો, ખોતરે. યાદ રાખજો, ખોતરવામાં ખતરો છે. એમ જૂના ઘાવને, જૂની વાતને, જૂના પ્રસંગોને, જૂની ઘટનાને 8 વર્ષ પહેલાં લગ્ન વખતે તમે એને આમ બોલ્યા હતા ને તમે મને આમ કીધું હતું. હવે ભાઈ 8 વર્ષ થઈ ગયા, લગ્ન પૂરા થઈ ગયા, છોકરાએ થઈ ગયા અને છોકરાએ સ્કૂલે. હવે તમારે એટલે ભગવાન કહે છે ભૂતકાળને ખોતરવું નહીં, એ વર્તમાનની અંદર રાગ અને દ્વેષ સર્જવા. ભૂતકાળને યાદ રાખજો, બનાય તો ચંદન બાળા બનજો, નહીતર ખોતરનારી મંથરા ક્યારેય નહીં બનતા, નહીતર ખોતરનારી મંથરા ક્યારેય નહીં બનતા. નહીતર તમારા જીવનમાં ઝેર અને કેટલાયના જીવનમાં વેર આવી જશે. તમારા જીવનમાં ઝેર અને કેટલાયના જીવનમાં વેર આવી જશે. સંવત્સરીની આજની સાંજ આટલા વર્ષોમાં ન ગઈ હોય ને એવી જૈન શાસનની શાન વધારે ને એવી આજની સાંજ તમારી જ આવી જોઈએ. ઉપરથી સાક્ષાત પરમાત્માને પણ એમ થવું જોઈએ કે યસ, આજ જૈન શાસનની શાન વધે ને એવી સંવત્સરીની સાંજ આવી છે. જડ આંખને પણ ખબર છે કે કંઈક ભરાઈ ગયું છે, પાણી આવશે તો બધું નીકળી જશે. એક જડ આંખને ખબર છે કે પાણી આવશે તો બધું નીકળી જશે. તો તમે તો ચૈતન્ય દેવ છો, તમને તો એટલી ખબર પડે જ કે અંદરમાંથી તમારા પશ્ચાતાપના આંસુ આવશે તો પાપ પણ ધોવાશે, દોષ પણ ધોવાશે, પણ પાપ અને દોષની સાથે દ્વેષ ધોવાઈને એવા આંસુ જો આજ વહે ને તો મને એમ લાગે છે કે 8 દિવસની અમારી આ દિવાસળીએ તમારા હૃદયમાં પ્રેમનો દીપક પ્રજ્વલિત કરી દીધો, તમારા હૃદયમાં ધર્મનો દીપક પ્રજ્વલિત કરી દીધો, તમારા હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાનો દીપક પ્રજ્વલિત કરી દીધો. અને અમને કાંઈ જોતું નથી, તમારો સંસાર પણ જો સુખી રહેશે ને
તો અમારો ધર્મ પણ સુખી રહેશે. તમે સંસારમાં સુખી થાઓ, અંદર અંદર તમારા પ્રોબ્લેમ સોલ્વ થાય, એટલે તમે અહીં આવીને પણ પ્રોબ્લેમ ઊભા નહીં કરો. બસ આટલો જ મારો તમને સંદેશ છે, આટલો જ મારો તમને ઉપદેશ છે. તડ પડે તો સિમેન્ટથી પૂરી શકાય, એમ દિલમાં જો તડ પડી ગઈ હોય ને, તમારા દિલમાં જો તડ પડી ગઈ હોય ને, કોઈની પણ માટેની, જે બોલ્યા હતા, જે કીધું તું, જે બન્યું તું, જે થયું તું, થયું હોય તો થઈ ગયું છે. ભૂતકાળ છે, ભૂતકાળને વાગોળે ને એ ભૂતને સાથે રાખે છે. જે ભૂતકાળને વાગોળે છે ને એ ભૂતને સાથે રાખે છે. અને કેટલાય એવા હોય છે, દેખાય માણસના રૂપમાં, પણ ભૂતકાળનું ભૂત હારે લઈને ફરતા હોય ને, એટલી વિચિત્ર હરકત કરતા હોય કે આપણને તે કેમ આમ કરે છે, પણ છેલ્લે ખબર પડે કે અંદરમાં શું પડ્યું છે, ભૂતકાળનું ભૂત ભરાયેલું પડ્યું છે. સાચું કે તમારામાંથી એવા કેટલા છે કે જેને ભૂતકાળનું ભૂત ભરાયેલું પડ્યું છે. આમ તો મહારાષ્ટ્રની અંદર કાયદો આવ્યો છે કે કોઈ જાદુ ટોના બીજું ત્રીજું આ તે ભૂત કાઢવું નહીં, પણ છતાંય અમે આજ બાબા બનીને આવ્યા છીએ તમારી અંદરનું ભૂત કાઢવા માટે. શેની માટે આવ્યા છીએ? ક્યું ભૂત? કે કોકે કરેલી ભૂલ તમારી અંદરમાં ભૂત બનીને વળગી ગઈ છે. ભૂલ કોક કરે, કોકને કંઈક કીધું, ઇન્સલ્ટ કર્યું, ખીચાણા બોલ્યા, કંઈક બન્યું હતું, કંઈક અપવર્તન કર્યું હતું, કંઈક માર્યું હતું, કદાચ કંઈક બની ગયું હતું, તમને સાચવા નહીં, તમને સંભાળ્યા નહીં, તમે વેવાયા હતા તો પણ તમે એની ઘરે ગયા તો તમને સાચવા નહીં. એવું હોય, બની શકે અંદરમાં કેટલું ભૂત ભરાયેલું પડ્યું હોય. યાદ રાખજો, ભૂતકાળ એક ભૂત જેવો છે, ભૂતકાળ એક ભૂત જેવો છે. એને કામે લગાડાય, એને વળગવા ન દેવાય. જો વળગે તો તમે કેટલાય જોજો, ભૂત વળગેલાના દશા કેવી હોય. જ્યારે તમે ગુસ્સો કરતા હો, જ્યારે તમે દ્વેષ કરતા હો, જ્યારે તમે સામેવાળાની સાથે દુર્વ્યવહાર કરતા હો, ત્યારે તમારી વિડીયો ઉતારીને જોઈ લેજો, અસલ ધૂણતા ભૂત જેવી હાલત. હલો, કેમ? એના વાળના ઠેકાણા ન હોય, એના કપડાના ઠેકાણા ન હોય, એ સાવ લગર વગર થઈ ગયા હોય, એ સાવ એકદમ. એમ તમે પણ જ્યારે ગુસ્સો કરતા હો, તમે પણ જ્યારે દ્વેષ કરતા હો, તમે પણ જ્યારે કરતા હો, ત્યારે એના જેવા થઈ જતો. આજ સંવત્સરીની સાંજ, બોલો, ભૂતને કાઢવાનો દિવસ છે. ક્યાં ભૂતને? ભૂતકાળની યાદો, ભૂતકાળની સ્મૃતિઓ, ભૂતકાળની ઘટનાઓ, એને કાઢવાનો દિવસ છે. આ દિવસ એ તમારી અંદરમાં બની બેઠેલા બોસને કાઢવાનો દિવસ છે. જે બોસ કોણ છે? ઈગો છે. બસ વધારે તો શું કહું? ભગવાન કે છે આલોયણા જૈનોનું પરમ કર્તવ્ય છે. આલોયણા ત્રીજી આંખને ખોલવાનો અવસર છે. આલોયણા પોતાના પાપને ધોવાનો અવસર છે. આલોયણા એક પાપને યાદ કરીને બહાર કાઢવાનો અવસર છે. આલોયણા એટલે 1 વર્ષથી બંધ પડેલા ઘરમાં જમા થઈ ગયેલા કરોડિયા, બાવા, ચાળા, એ બધી સાફ સફાઈ કરવાનો દિવસ છે. કેમ કે જૈનોની દિવાળી આજે છે. કેમ કે જૈનોની દિવાળી આજે છે. બસ આ ભાવોને હૃદયમાં ધરીને આપણે સૌ સંવત્સરીનો આજનો દિવસ પરમ પાવન રીતે પસાર કરીએ, એ જ મંગલ કામના.